નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ। મારી યુટ્યુબ ચેનલ એચજે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે। આપણે શીખી રહ્યા છીએ નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન, જેમાં વ્રજ પબ્લિકેશનના જે પેપર સેટ છે તેમાં પહેલું પેપર તેના વિભાગ એના સોલ્યુશનની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છે। આ ભાગમાં આપણે વિભાગ બી કે જે 2 ગુણના દાખલાઓ છે, 13 દાખલાઓમાંથી કોઈપણ 9 દાખલા ગણવાના હોય છે માળખા પ્રમાણે, તો એની સમજૂતી આપણે મેળવીશું। તો સૌપ્રથમ આપણે પહેલા દાખલાની સમજૂતી મેળવીએ। પહેલો દાખલો કે જેમાં કિંમત શોધો છે અને એમાં 2 રકમ આપેલી છે, એક છે 125 અને તેની ઘાત આપેલી છે -2/3। તો હવે આની આપણે કિંમત કેવી રીતે શોધીશું? તો સૌપ્રથમ 125 જેને આધાર કહેવાય એને આપણે ઘાત સ્વરૂપમાં રૂપાંતર કરીશું અને એનો આધાર 5 આવે એ રીતે આપણે એને ઘાત સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો 125ના જો અવિભાજ્ય અવયવ પાડીશું તો 5 × 5 × 5 એટલે 5નો 3 વખત ગુણાકાર થાય, જેને આપણે ઘાત સ્વરૂપમાં લખી શકીએ 5ની 3 ઘાત। એટલે આપણે 125ની જગ્યાએ લખીશું 5ની 3 ઘાત અને એની ઘાત -2/3 જેમના તેમ। હવે ઘાતના નિયમનો ઉપયોગ કરીશું। ઘાતની ઉપર ઘાત હોય તો ઘાતાંકોનો ગુણાકાર થાય। તો અહીં તમે જોશો 3 એ ઘાત છે, -2/3 એ પણ ઘાત છે, તો બંને ઘાતનો ગુણાકાર થશે। આધાર 5 જેમના તેમ અને ઘાતનો ગુણાકાર કરીએ તો 3 × -2/3। અંશ અને છેદમાંથી 3 દૂર થશે એટલે બાકી વધશે 5ની -2 ઘાત। હવે બીજો નિયમ કે જેમાં ઘાત માઇનસ હોય તો આધારનો વ્યસ્ત કરવાથી ઘાત ધન બને છે, એટલે કે 5ની -2 ઘાત છે તો આપણે એનો વ્યસ્ત કરીએ તો 1/5ની 2 ઘાત થાય, એટલે ઘાત માઇનસ છે એ ધનમાં રૂપાંતર થશે। અને હવે ફાઇનલી આપણે કિંમત શોધવાની છે, તો 5ની 2 ઘાત એટલે 5નો 2 વખત ગુણાકાર કરીએ તો જવાબમાં આવે છે 25, એટલે આપણું સાદુરૂપનો ફાઇનલ જવાબ આવશે 1/25। આમ 125ની -2/3 ઘાત તેની કિંમત થશે 1/25। હવે બીજો દાખલો સમજીએ, જેમાં 11ની ઘાત આપેલ છે 1/2 અને છેદમાં 11ની ઘાત આપેલ છે 1/4। હવે અહીં પણ તમે જોશો કે આધાર સરખા છે અને વચ્ચે છેદ એટલે ભાગાકાર। તો ઘાતનો નિયમ છે કે આધાર સરખા અને ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય છે। આધાર સરખા અને ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય છે। તો 11 આધાર જેમના તેમ રહેશે અને ઘાતાંકોની બાદબાકી એટલે 1/2 -1/4। હવે આ બંને અપૂર્ણાંકની બાદબાકી કઈ રીતે કરી શકીએ? તો એ બાદબાકીને સમજીએ આપણે। 1/2 માંથી 1/4 બાદ કરવાના છે, તો છેદ સરખા કરીને બાદબાકી કરવી પડે, જેની ટૂંકી રીત અહીંયા સમજીએ। ચોકડી ગુણાકાર, 1ને 4 સાથે ગુણવાથી 4 આવશે, 2ને 1 સાથે ગુણવાથી 2 આવશે અને છેદમાં 2નો 4 સાથે ગુણાકાર એટલે 8। 3 વખત ગુણાકાર, 1 × 4, 2 × 1 અને 2 × 4। 4માંથી 2 બાદ કરીશું તો 2 વધશે અને છેદમાં આવશે 8। તો આપણે લખી શકીએ 11ની માથા પર ઘાત થશે 2/8। હવે 2/8 એનું અતિસંક્ષિપ્ત રૂપ આપી શકીએ, 2 × 1 = 2 ને 2 × 8, એટલે આપણે ફાઇનલી જવાબ લખી શકીએ 11ના માથા પર 1/4, એટલે આપણી કિંમત થશે 11ની 1/4 ઘાત। આમ કિંમત શોધવાના બીજા દાખલાનો જવાબ થશે 11ની 1/4 ઘાત। હવે દાખલા નંબર 2ની સમજૂતી મેળવીએ, જેમાં છે છેદનું સમયકરણ। છેદનું સમયકરણ એટલે છેદને અસમયમાંથી સમય બનાવવું। હવે છેદનું સમીકરણ કરવું હોય તો આગળ આપણે સમજી ચૂક્યા છે કે જે છેદ છે અસમય છે, એના સમયકારક અવયવ વળીએ જો આપણે એને ગુણીએ તો એ સમય બની જાય છે। તો છેદમાં તમે જોશો કે વર્ગમૂળ 7 - 2 છે, તો એનો સમયકારક અવયવ કયો થશે? એ થશે વર્ગમૂળ 7 + 2। આપણને આપેલ છેદ a - b સ્વરૂપમાં છે, તો એનો સમયકારક અવયવ a + b સ્વરૂપમાં થાય છે। તો વર્ગમૂળ 7 - 2 એનો સમયકારક અવયવ થશે વર્ગમૂળ 7 + 2। તો આ જે સમયકારક અવયવ છે એના વડે આપણે આપેલ રકમને અંશ અને છેદને ગુણીશું, એટલે
આપણે છેદને સમીકરણ કરી શકીએ. તો હવે આપણે છેદનું સમીકરણ કરીશું. આપણી રકમ છે 1/7 - 2. આ રકમને આપણે છેદના સમયકારક અવયવ વડે ગુણીશું. તો છેદનો સમયકારક અવયવ અત્યારે સમજાવ્યો તેમ 7 - 2 એનો સમયકારક અવયવ થશે 7 + 2. તો 7 + 2 વડે આપણે અંશ અને છેદને ગુણીશું. અને હવે અંશનો અંશમાં ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર. અંશમાં 1ને આપણે 7 + 1 સાથે ગુણીશું તો જવાબમાં 7 + 2 જ આવશે. અને છેદમાં જ્યારે પણ છેદનું સમીકરણ કરવાનું હોય ત્યારે સમયકારક અવયવ વડે ગુણીએ ત્યારે આપણે એક નિત્યસમ સૂત્રનો ઉપયોગ થાય છે. a - b ગુણ્યા a + b હોય તો a² - b². તો અહીં a² એટલે થશે 7² અને b² એટલે થશે 2². હવે અંશમાં જે પદ છે એ જેમનું તેમ જ રહેશે 7 + 2 અને છેદમાં 7² કરીએ તો એ થશે 7 અને -2² કરીએ તો એ થશે 4. ફરીથી અંશ જેમનો તેમ 7 + 2 અને છેદમાં 7માંથી 4ને બાદ કરતાં જવાબમાં આવે છે 3. તો આપણો ફાઇનલી જવાબ થશે 7 + 2 છેદમાં 3. તમે જોઈ શકો કે છેદમાં 3 છે જે સમય સંખ્યા છે. તો અહીં છેદ અસમય હતું તેને આપણે સમય બનાવ્યું જેને કહેવાય છેદનું સમીકરણ. આગળ ત્રીજા દાખલાની સમજૂતી મેળવીએ. એટલે દાખલાના ક્રમ પ્રમાણે જોવા જઈએ તો 27મો દાખલો. વિભાગ બીમાં 25 થી 37 સુધીના દાખલા હોય છે પ્રશ્ન ક્રમાંક. તેમાં આપણે 25 અને 26ની સમજૂતી મેળવી. હવે 27મો જેમાં કીધું છે કે ચકાસવાનું છે 2 અને 0 એ બહુપદી x² - 2x ના શૂન્યો છે. તો આપણે ચકાસીએ. આપણી બહુપદી છે x² - 2x અને આ બહુપદીના બે શૂન્ય આપેલા છે. એક છે 2 અને 0. તો આપણે બંને શૂન્યની ચકાસણી કરવાની છે. સૌપ્રથમ આપણે ચકાસીશું કે 2 એ આ બહુપદીનું શૂન્ય છે કે. તેના માટે આપણે ચલ xની જગ્યાએ 2 મૂકીશું. એટલે x² એટલે થશે 2² -2x એટલે 2/2. 2² થશે 4 -2 = 4. બાદબાકી કરતાં જવાબમાં મળે છે 0. માટે આપણે કહી શકીએ કે 2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. 2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે બીજું શૂન્ય છે 0. તો આપણે xની જગ્યાએ 0 મૂકીશું. એટલે થશે 0² -2 કૌંસમાં 0. 0² 0. 2ને 0 સાથે ગુણીએ તો 0. તો જવાબ આવે છે 0. માટે અહીં કહી શકીએ કે 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. જે કિંમત આપેલી છે તે આપણે xની જગ્યાએ મૂકવાથી જવાબમાં 0 મળે છે. માટે આ બંને આપેલ બહુપદીના શૂન્યો છે. દાખલા નંબર 4 એટલે કે પ્રશ્ન ક્રમાંક નંબર 28. અહીં તમને એક જંગલ સુરક્ષા અધિકારીએ રીછના વિસ્તારને ગ્રાફમાં રજૂ કરેલ છે. ઉગમ બિંદુ અધિકારીના કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવે છે. x અને y રોડ દર્શાવેલા છે. તો નીચેના પ્રશ્નોના જવાબ શોધવા કીધેલા છે. તમને તૈયાર આલેખ આપેલ છે. તેને આધારે આપણે બે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે કયું રીંછ રોડ xની સૌથી વધુ નજીક છે. તો એનો જવાબ આવશે રીંછ 415. રીંછ 415 એ xની વધારે નજીક છે. ત્યારબાદ બીજો સવાલ છે કયું રીંછ રોડ yની સૌથી વધુ દૂર છે. તો એનો જવાબ આવશે રીંછ 425. આ 425 નંબરનું જે રીંછ છે એ y અક્ષથી એટલે કે y રોડથી દૂર છે. આગળ દાખલા નંબર 5 જેમાં નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસવાના છે. અને આપણને બે બિંદુ આપેલા છે. એક છે 0,2 અને બીજું છે 1,1. અહીં પણ આપણે બે દાખલા ગણીશું. આપણને સમીકરણ આપેલ છે x - 2y = 4 અને આપણે પહેલું શૂન્ય ચકાસવાનું છે એ છે 0,2. હવે 0,2 એમાં 0 એ xની કિંમત કહેવાય અને 2 એ yની કિંમત કહેવાય. તો આપણે એ કિંમત મૂકીશું. ડાબી બાજુ xની જગ્યાએ આપણે મૂકીશું 0 - 2 કૌંસમાં yની જગ્યાએ આપણે મૂકીશું 2 અને બરાબર આપેલ છે 4. સાદુરૂપ આપીએ 0 જેમના તેમ 2 × 2 એટલે થશે 4 અને બરાબર 4.
ડાબી બાજુ 0માંથી 4 બાદ કરવાના છે, તો 0માંથી 4 બાદ કરતાં જવાબમાં મળે છે -4 અને જવાબમાં જમણી બાજુ છે 4, તો -4 અને 4 એ બંને સરખા નથી, એટલે -4 ઇઝ નોટ ઇક્વલ ટુ 4. માટે આપણે કહી શકીએ કે 0,2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. તો નીચે શબ્દમાં આપણે લખી શકીએ કે 0,2 આપેલ સમીકરણનો ઉકેલ નથી. હવે બીજો ઉકેલ ચેક કરીએ. એના માટે ફરીથી આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે x - 2y = 4 અને ઉકેલ આપેલ છે 1,1. તો હવે આપણે xની જગ્યાએ 1 અને yની જગ્યાએ 1 મૂકીશું. તો xની જગ્યાએ 1 મૂકીશું, -2 કૌંસમાં yની જગ્યાએ 1 અને બરાબર છે 4. સાદુરૂપ આપીએ 1 - 2 × 2 = 4. 1માંથી 2 બાદ કરીએ તો ડાબી બાજુનો જવાબ થશે -1 અને જમણી બાજુ છે 4. તો અહીં પણ -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 4, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થતી નથી. એટલે અહીં પણ આપણે કહી શકીએ કે 1,1 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. જો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય તો જ એ ઉકેલ છે એમ કહી શકાય. દાખલા નંબર 6 એટલે કે પ્રશ્ન ક્રમાંક નંબર 30, વ્યાખ્યા લખવાની છે ખૂણાઓની રૈખિક જોડ અને અભિકોણ. તો ખૂણાઓની રૈખિક જોડ કોને કહેવાય? તો જ્યારે જે બે ખૂણાઓની એક ભુજ સામાન્ય હોય અને બાકીની બે ભુજો પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તેવા ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહે છે. જે બે ખૂણાઓની એક ભુજ સામાન્ય હોય, સામાન્ય એટલે કોમન હોય, અને બાકીની બે ભુજો પરસ્પર વિરુદ્ધ કિરણો હોય એવા ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહે છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ. માનો કે એક રેખા છે AB અને એના પર એક બિંદુ આપેલ છે O. ઓમાંથી આપણે એક કિરણ દોરીએ OC. તો હવે અહીં બે ખૂણાઓની જોડ બને છે. એક બને છે ખૂણો AOC, એને હું નંબર 1 આપું છું, અને બીજો બને છે BOC, એ નંબર 2 છે. તો તમે જોશો કે આ OC એ સામાન્ય કિરણ છે. હવે OA એ ડાબી તરફ જાય છે અને OB એ જમણી તરફ જાય છે. તો આ બંને કિરણ પરસ્પર વિરુદ્ધ કિરણો છે. તો અહીં ખૂણાઓમાં એક ભુજ સામાન્ય છે અને બાકીના બે ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો છે. માટે આ 1 અને 2 થી બનતા ખૂણાઓની જોડને કહેવાય છે રૈખિક જોડ. અને રૈખિક જોડનો એક અગત્યનો ગુણધર્મ યાદ રાખશો કે રૈખિક જોડમાં બે ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180° થાય છે. એટલે અહીં ખૂણો 1 અને ખૂણો 2 તેનો સરવાળો 180° થશે. હવે બીજી વ્યાખ્યા છે અભિકોણો. અભિકોણોની વ્યાખ્યા કે બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા સામસામેના ખૂણાને અભિકોણ કહે છે. બે રેખાઓ, માનો કે બે રેખાઓ છે. એક છે રેખા AB અને બીજી રેખા છે CD. આ બંને પરસ્પર O બિંદુમાં છેદે છે. તો બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા સામસામેના ખૂણાને અભિકોણ કહેવાય. તો અહીં કુલ 4 ખૂણાઓ બને છે, તે પૈકી સામસામેના ખૂણાઓને અભિકોણ કહેવાય. એટલે કે ખૂણો 1 અને ખૂણો 3 નંબર પ્રમાણે અને ખૂણો 2 અને ખૂણો 4 એ અભિકોણની જોડ છે. અને અભિકોણો માટે એક અગત્યનો પોઈન્ટ યાદ રાખશો કે અભિકોણના ખૂણા હંમેશા એકરૂપ એટલે સમાન હોય છે. એટલે જેટલું ખૂણા 1નું માપ હોય એટલું 3નું, અને 2 અને 4 આ બંનેનું માપ સરખું. વ્યાખ્યા ફરીથી સમજીએ. બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા સામસામેના ખૂણાઓને અભિકોણ કહે છે. 7મો સવાલ એટલે કે પ્રશ્ન ક્રમાંક નંબર 31, રેખાઓ PQ અને RS એકબીજાને Oમાં છેદે છે. તે પૈકી બનતા 4 ખૂણાઓ પૈકી 2 ખૂણાઓ અહીં આપેલ છે. ખૂણો PQR અને ખૂણો ROQ. એનું પ્રમાણ આપેલ છે 5:7. તો આ તમામ ખૂણાઓના માપ શોધવાના છે. આકૃતિને બરાબર સમજીએ. અહીં બે રેખાઓ છે. એક રેખા PQ અને બીજી છે રેખા RS. આપણે આકૃતિને આ રીતે પણ દોરી શકીએ. રેખા PQ અને બીજી રેખા છે રેખા RS, અને બંને O બિંદુમાં છેદે છે. જેમાં ખૂણા POR તેનું પ્રમાણ આપેલ છે 5. પ્રમાણ છે એટલે એની પાછળ આપણે x લગાવશું એટલે એ થશે 5x. અને બીજું છે ROQ કે એનું પ્રમાણ છે 7 એટલે થશે 7x. આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો કે આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા છે. અને રૈખિક જોડના ખૂણા હોય તો એનો સરવાળો 180 થાય. એટલે આપણે 5x + 7x = 180 લખી શકીએ.
હવે 5x અને 7xનો સરવાળો કરીએ તો એ થશે 12x બરાબર 180. 12ને 180ના છેદમાં લઈ જઈશું એટલે x બરાબર 180ના છેદમાં 12. અને હવે 180ને આપણે 12 વડે ભાગીએ તો આપણો જવાબ આવશે 15. એટલે કે ચલ xની કિંમત થઈ ગઈ 15. તેને આધારે હવે આ બંને ખૂણા આપણે શોધીશું. 5x એટલે કે 5 ગુણ્યા 15, તો 5 ગુણ્યા 15 એટલે એ થશે 75. એટલે ખૂણા POR તેનું માપ થશે 75°. અને ROQનું માપ શોધીએ તો એ છે 7x એટલે કે 7 ગુણ્યા 15, તો 15 સત્તા 105 એટલે એનું માપ થશે 105°. એટલે ROQનું માપ થશે 105°. હવે બાકીના ખૂણાઓના માપ શોધવા માટે આપણે અગાઉ સમજૂતી મેળવી તેમ અભિકોણો, તો 75ની સામેના ખૂણાનું માપ 75 થશે અને 105ની સામેના ખૂણાનું માપ 105 થશે. આમ અહીં ચારેય ખૂણાના માપ આપણે શોધી શકીએ. અહીં એક નિયમનો ઉપયોગ કર્યો. રેખિક જોડના ખૂણા પૂરક હોય છે એટલે બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય છે અને અભિકોણો એકરૂપ હોય છે એટલે સામસામેના ખૂણા સરખા હોય છે. દાખલા નંબર 8 એટલે કે પ્રશ્ન ક્રમાંક નંબર 32. ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે અને બીસીનું માપ આપેલ છે 3, તેમજ ત્રિકોણ એબીસીની પરિમિતિ આપેલ છે 10, તો એસીનું માપ શોધવાનું છે. તો સૌપ્રથમ અહીં ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે. તો આપણા પ્રમેયનું વિધાન છે કે ત્રિકોણના કોઈ બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ સરખી થાય. એ જ રીતે જો બે બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા સરખા થાય. તો અહીં ત્રિકોણના બે ખૂણા સરખા આપેલ છે માટે એની સામેની બે બાજુ સરખી થશે. તો એની સામે કઈ બાજુ આવશે? તો એની સામે બાજુ આવશે બીસી અને સીની સામેની બાજુ આવશે એબી. તો બીસી અને એબી બંનેના માપ સરખા થશે. હવે આપણને રકમમાં બીસીનું માપ આપેલ છે 3 માટે એબીનું માપ પણ 3 થશે. તો આપણે લખી શકીએ બીસી બરાબર એબી બરાબર 3. આમ બીસી અને એબી બંનેનું માપ 3 થશે. હવે આપણને ત્રિકોણ એબીસીની પરિમિતિ આપેલ છે 10. હવે પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો. તો ત્રિકોણની 3 બાજુઓ એટલે એબી વત્તા બીસી વત્તા એસી અને એનો સરવાળો તમને આપેલ છે 10. પરિમિતિ ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો. હવે આમાં આપણે કિંમત મૂકીશું. એબીની કિંમત છે આપણી પાસે 3 વત્તા બીસીની કિંમત પણ છે આપણી પાસે 3. એસીની કિંમત આપણે શોધવાની છે અને બરાબર છે 10. 3 અને 3નો સરવાળો કરીએ તો એ થશે 6 વત્તા એસી બરાબર 10. હવે એસીની કિંમત શોધવા માટે આપણે 6ને જમણી તરફ લઈ જઈશું એટલે એનું ચિહ્ન બદલાશે. એટલે આપણે લખી શકીએ એસી બરાબર 10 માઇનસ 6 અને હવે 10માંથી 6ને બાદ કરીએ તો જવાબમાં મળશે 4. માટે આપણે કહી શકીએ કે એસીનું માપ થશે 4. આમ ત્રિકોણની પરિમિતિ એટલે 3 બાજુના માપનો સરવાળો, તે યાદ રાખશો. અને બીજો એક પ્રમેયનું વિધાન કે ત્રિકોણની બે બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા સરખા થાય, અથવા ત્રિકોણના બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ સરખી થાય. આગળનો દાખલો પ્રશ્ન ક્રમાંક 33. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. જીવા અને ત્રિજ્યા સમાન છે. જીવા એ લઘુચાપ પરના બિંદુ આગળ આતરેલા ખૂણાનું માપ શોધવાનું છે. તો આપણે આને આકૃતિ દ્વારા સમજીએ. માનો કે એક ઓ કેન્દ્રવાળું વર્તુળ છે જેમાં AB એ જીવા છે. હવે OA અને OB એ ત્રિજ્યા થશે. તો ત્રિજ્યા માનીએ કે R છે તો ABનું માપ પણ R થશે, કારણ કે રકમમાં આપણને કીધેલ છે કે વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. તો આપણું AB, OA અને OB આ ત્રણેયનું માપ સરખું થશે. તો આ જે ત્રિકોણ બની ગયો એ બની જશે સમબાજુ ત્રિકોણ, અને સમબાજુ ત્રિકોણ હોવાને કારણે એના 3 ખૂણાના માપ પણ સરખા થશે. અને તે કેટલા થશે? તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય ને એના 3 ખૂણા સરખા છે તો 180ને 3 વડે ભાગીશું તો જવાબમાં આપણને મળે છે 60. આમ આ ત્રિકોણના 3 ખૂણાનું માપ થશે 60. તે પૈકી આપણા કેન્દ્રવાળો ખૂણો આપણે લઈએ જેનું નામ થશે ખૂણો AOB. કેન્દ્ર આગળ બનતો ખૂણો AOB, તેનું માપ થશે 60. હવે આપણને પ્રશ્ન પૂછેલ છે કે લઘુચાપ પરના બિંદુ આગળ આતરેલો ખૂણો. તેના માટે આપણે હવે ગુરુચાપ પરના બિંદુ આગળ આતરેલો ખૂણો શોધીએ. તો ગુરુચાપ પર એક બિંદુ લઈએ, માનો કે એ છે C.
તો સૌપ્રથમ આપણે ACB શોધીશું, કારણ કે આપણી પાસે એનો નિયમ છે. નિયમ શું છે કે કેન્દ્ર આગળ બનેલો ખૂણો ગુરુચાપ પરના ખૂણા કરતાં બમણો હોય. કેન્દ્ર આગળ બનેલો ખૂણો ગુરુચાપ કરતાં બમણો હોય. પણ આપણે અહીં ગુરુચાપનો ખૂણો ACB શોધવા માટે કેન્દ્ર આગળ બનતા ખૂણાનું અડધું કરીશું, કારણ કે કેન્દ્ર આગળનો ખૂણો આપણી પાસે છે 60. તો આપણે ગુરુચાપ પરનો ખૂણો શોધીશું. ACB એ ગુરુચાપ પરનો ખૂણો છે, તો એ શોધવા માટે આપણે 60ને 2 વડે ભાગીશું. તો આપણો ગુરુચાપ પરનો ખૂણો ACB થશે 30°. હવે આપણે રકમમાં કીધેલ છે કે લઘુચાપ પરના બિંદુ આગળનો ખૂણો. તો લઘુચાપ AB પર આપણે એક બિંદુ લઈએ D, અને લઘુચાપ આગળ બનતો ખૂણો એટલે એ થશે ખૂણો ADB. તો હવે આપણે ADB શોધવાનો છે. તો તે કેવી રીતે શોધીશું? તો અહીં ગુરુચાપ પરનો ખૂણો એટલે કે ખૂણો ACB અને લઘુચાપ પરનો ખૂણો ADB આ બંને પૂરક છે. પૂરક એટલે બંનેનો સરવાળો 180 થાય. તે પૈકી ACBનું માપ છે આપણી પાસે 30. તો ADBનું માપ શોધવા માટે આપણે 180માંથી 30ને બાદ કરીશું. તો એનો જવાબ આવશે 150. આમ લઘુચાપ પરનો ખૂણો ADB તેનું માપ થશે 150. ફરીથી આ દાખલાને સમજીએ. સૌપ્રથમ આપણે કેન્દ્ર આગળનો ખૂણો શોધ્યો, અને કેન્દ્ર આગળનો ખૂણો આપણને 60 મળ્યો, કારણ કે અહીં એક સમબાજુ ત્રિકોણ મળે છે. ત્યારબાદ આપણે કેન્દ્ર આગળનો ખૂણો 60 મળ્યો, તેના પરથી ગુરુચાપ પરનો ખૂણો શોધ્યો જે એના કરતાં અડધો હોય છે. તો ગુરુચાપ પરનો ખૂણો થયો 30, અને ત્યારબાદ લઘુચાપ પરનો ખૂણો ADB શોધવા માટે આપણે 180માંથી બાદ કર્યું, કારણ કે લઘુચાપ પરનો ખૂણો અને ગુરુચાપ પરનો ખૂણો એ પૂરક કોણ છે, એનો સરવાળો 180 થાય. તો લઘુચાપ પરનો ખૂણો શોધવા માટે 180માંથી 30ને બાદ કર્યા, તો આપણો ફાઇનલ જવાબ થશે 150°. અહીં મિત્રો તમે જોશો કે વર્તુળ પર 4 શિરોબિંદુ છે, એટલે એક ચતુષ્કોણ બને છે, અને એ ચતુષ્કોણનું નામ યાદ રાખશો, એને ચક્રીય ચતુષ્કોણ કહે છે. કયો ચતુષ્કોણ? ચક્રીય ચતુષ્કોણ. અને ચક્રીય ચતુષ્કોણ માટેનો એક ગુણધર્મ છે કે એના સામસામેના ખૂણા પૂરક હોય છે. પૂરક એટલે એના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય છે. એટલે આપણે આ ગુરુચાપ અને લઘુચાપ પરના ખૂણાનો સરવાળો 180 લઈને આપણે આ લઘુચાપ પરનો ખૂણો શોધી શકીએ. હવે દાખલા નંબર 10 એટલે કે પ્રશ્ન ક્રમાંક નંબર 34. એક લંબવૃત્તીય નળાકાર બંધ બેસે એ રીતે R ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. તમે આકૃતિમાં જોઈ શકો, એક લંબવૃત્તીય નળાકાર છે ને એની અંદર એક R ત્રિજ્યાવાળો ગોળો બંધ બેસે એ રીતે, એટલે કે પૂરેપૂરી જગ્યા રોકે એ રીતે બેસાડેલ છે. હવે આપણે આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સિમ્પલ સૂત્ર છે 4πr². અહીં R ત્રિજ્યા છે, એટલે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવશે 4πr². હવે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણને શરતમાં એવું કીધેલું છે કે આ નળાકારની અંદર ગોળો બંધ બેસે છે. બંધ બેસે છે એનો અર્થ એવો થશે કે આ નળાકારની ત્રિજ્યા પણ R જ થશે, અને એ પણ એટલી જ જગ્યા રોકશે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ પણ થશે 4πr². આમ અહીં બંને પ્રશ્નોના જવાબ એક જ સરખા થશે, અને જવાબ થશે 4πr². ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેનો જવાબ થશે 4πr². હવે આગળના દાખલાની સમજૂતી મેળવીએ. તેની રકમ એમાં કીધું છે નીચેના પ્રશ્નોના જવાબ લખો. આઈસ્ક્રીમના કોનના વપરાયેલ કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, અને ફૂટબોલમાં રહેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો આઈસ્ક્રીમના કોનમાં કુલ કાગળનું ક્ષેત્રફળ, આઈસ્ક્રીમનો કોન એટલે શંકુ, અને શંકુનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર છે πr L/r. πr L/r એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે πr L/r. અને બીજું ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર, તેનું સૂત્ર આવશે 4/3 πr². 4/3 πr². દાખલા નંબર 12 એટલે પ્રશ્ન ક્રમાંક નંબર 36. આપેલ આકૃતિમાં આઈસ્ક્રીમ કોનનું ચિત્ર આપેલ છે. તેની ત્રિજ્યા 4 સેમી, ઊંચાઈ 15 સેમી છે. દુકાનદાર કોનનો 1/4 ભાગ
ખાલી રાખે છે તો કોનમાં ખાલી ભાગનું ઘનફળ પાઈના ગુણકમાં આપણે શોધવાનું છે. તો અહીં ખાલી ભાગ છે 1/4 અને એટલા ભાગનું જ આપણે ઘનફળ શોધવાનું છે. હવે શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ, એ છે 1/3 પાઈ r² h અને આપણે 1/4 ભાગ જેટલું જ ઘનફળ શોધવાનું છે એટલે ગુણ્યા આપણે કરીશું 1/4. હવે કિંમત મૂકીએ 1/3 ગુણ્યા પાઈની કિંમત આપણે મૂકવાની નથી કારણ કે જવાબ પાઈના ગુણકમાં શોધવાનો છે. r² તો r એટલે ત્રિજ્યા જે આપણને આપેલ છે 4 એટલે અહીં લખીશું 4 × 4 વર્ગ હોવાને કારણે 4 બે વખત લખીશું અને hની કિંમત છે 15 અને ગુણ્યા 1/4. ને હવે સાદુરૂપ આપીએ, અંશ અને છેદમાંથી 4ને દૂર કરીશું. 15ના ભાગ પડશે 5 તાલી 15 એટલે 3 3 દૂર થશે તો બાકી વધશે બે સંખ્યાઓ 5 × 4 5 × 4 એટલે થશે 20 અને બાજુમાં ગુણકમાં છે પાઈ એટલે જવાબ આવશે 20 પાઈ. દાખલા નંબર 13 એટલે કે પ્રશ્ન ક્રમાંક 37 વિભાગ બીનો છેલ્લો દાખલો છે જેમાં નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલા પ્રશ્નમાં કીધેલ છે એક વર્ગ આપેલ છે 90 થી 100 અને આપણને પૂછેલ છે કે આ વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા જણાવો. તો અધસીમા એટલે નીચલી હદ એટલે કે નાની સંખ્યા એટલે 90 એ થશે આપણી અધસીમા. જે નાની સંખ્યા હોય વર્ગમાં એને કહેવામાં આવે છે અધસીમા અથવા નીચલી હદ અને મોટી સંખ્યા છે 100 તે આપણી થશે ઉર્ધ્વસીમા એટલે કે ઉપલી હદ. વર્ગમાં આગળ આપેલી નાની સંખ્યાને કહેવાય અધસીમા અને મોટી સંખ્યાને કહેવાય છે ઉર્ધ્વસીમા. એટલે પહેલા પ્રશ્નના જવાબમાં અધસીમા આવશે 90 અને ઉર્ધ્વસીમા આવશે 100. બીજો સવાલ, સ્તંભ આલેખમાં x અક્ષ પર આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી શું દર્શાવવામાં આવે છે? તો x અક્ષ પર આપણે મોટે ભાગે મધ્ય કિંમતનો ઉપયોગ કરીએ છીએ. અહીં તમને કોષ્ટકમાંથી જે માહિતી આપેલ હોય તે માહિતીને આધારે તમે જવાબ લખી શકો. એટલે વિવિધ પ્રકારના તમને કોષ્ટક આપવામાં આવે છે તો એના આધારે તમે માહિતીનો જવાબ લખી શકો. મોટે ભાગે મધ્ય કિંમતનો ઉપયોગ આપણે x અક્ષ પર કરવામાં આવે છે. તો મિત્રો આ ભાગમાં આપણે પ્રશ્નપત્ર 1 વ્રજ પેપર સેટનું પ્રશ્નપત્ર 1 અથવા તો આપણે કહી શકીએ નમૂનાનું પ્રશ્નપત્ર એના વિભાગ બી જે 2 ગુણના દાખલા હોય છે પ્રશ્ન ક્રમાંક 25 થી 37 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 દાખલા ગણવાના હોય છે તેની સમજૂતી આપણે મેળવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રો સાથે એને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા અગત્યના અપડેટ માટે સતત આ ચેનલ સાથે જોડાતા રહો. હવે પછીના ભાગમાં આપણે આગળના સેક્શનનું સોલ્યુશનની પણ સમજૂતી મેળવીશું. થેન્ક યુ.